માત્ર 16 વર્ષની ઉંમરે મૃત્યુ નિશ્ચિત હતું. પરંતુ એક બાર ભક્તની ભક્તિએ યમરાજને પણ રોકી દીધા. આખરે ભગવાન શિવે શું ચમત્કાર કર્યો, આવો જાણીએ. પ્રાચીન સમયમાં ઋષિ મૃકંડુ અને તેમની પત્ની મરુદ્વતી ભગવાન શિવના પરમ ભક્ત હતા. વર્ષો સુધી સંતાન ન હોવાથી તેમણે કઠોર તપ કર્યું. ભગવાન શિવે પ્રસન્ન થયા અને વરદાન આપ્યો, શું તમને લાંબુ આયુષ્ય ધરાવતું સામાન્ય સંતાન જોઈએ કે અલ્પ આયુષ્ય ધરાવતું મહાન ભક્ત સંતાન? ઋષિ મૃકંડુએ મહાન ભક્ત સંતાન પસંદ કર્યો. થોડા સમય પછી માર્કંડેયનો જન્મ થયો. બાળપણથી જ માર્કંડેયને ભગવાન શિવ પ્રત્યે અખંડ પ્રેમ હતો. દરરોજ શિવલિંગની પૂજા, જપ અને ધ્યાન કરતો. સમય પસાર થતો ગયા. 16મો જન્મદિવસ નજીક આવ્યો. માતા પિતા દુઃખી થઈ ગયા. માર્કંડેયે કારણ પૂછ્યું. ત્યારે તેમણે પોતાના અલ્પ આયુષ્ય વિશે જાણ થઈ. પણ તેઓ ડર્યા નહીં. તેઓ સીધા શિવ મંદિરમાં ગયા. શિવલિંગને આલિંગન કરીને ઓમ નમઃ શિવાયનો જપ કરવા લાગ્યા. એ જ સમયે યમરાજ પોતાના પાશ સાથે આવ્યા. પાશ માર્કંડેય સાથે શિવલિંગને પણ સ્પર્શી ગયા. એકાએક ભયંકર પ્રકાશ થયો. શિવલિંગમાંથી ભગવાન મહાદેવ પ્રગટ થયા. તેમણે યમરાજને રોકી દીધા. ભગવાન શિવ બોલ્યા, મારા ભક્તને કોઈ સ્પર્શી શકતું નથી. યમરાજે ક્ષમા માંગી. ભગવાન શિવે માર્કંડેયને ચિરંજીવી થવાનું વરદાન આપ્યું. તેથી આજે પણ માર્કંડેય ઋષિને અમર ભક્ત તરીકે યાદ કરવામાં આવે છે. સાચી ભક્તિ, અડગ વિશ્વાસ અને ભગવાન પ્રત્યેનો પ્રેમ જીવનના સૌથી મોટા સંકટને પણ હરાવી શકે છે.